મધ્યપ્રદેશના ધાર જિલ્લાના ઔદ્યોગિક ક્ષેત્રે પીથમપુરમાં ભોપાલમાંથી લાવવામાં આવેલા યુનિયન કાર્બાઇડના કચરાનો વિરોધ વધી રહ્યો છે। આ વિરોધ પ્રદર્શનમાં બે લોકોએ પેટ્રોલ છાંટી આગ ચાપી આત્મદહનનો પ્રયાસ કર્યો હતો। તેમને ઇન્દોરના હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે। ત્યારે આજ સવારથી જ પીથમપુરમાં બજારો બંધ છે। આ વિરોધમાં બંધને વ્યાપક સમર્થન મળી રહ્યું છે। નાની નાની દુકાનોમાંથી માંડી મોટા વેપાર ધંધાઓ બંધ પાડી રહ્યા છે। અમુક સમર્થકોએ ધનગઢ બસ સ્ટેન્ડ અને આઝાદ ચોક પર પહોંચી રસ્તા ઉપર ચક્કાજામ કરવાનો પ્રયાસ કર્યો હતો, જેથી ત્યાં ઉપસ્થિત પોલીસ સાથે અથડામણ પણ થઈ હતી। પોલીસે અમુક સમર્થકો પર લાઠીચાર્જ કર્યો હતો। તદુપરાંત આ વિરોધ પ્રદર્શનમાં આમરણ ઉપવાસ પર બેઠેલા સંદીપ રઘુવંશીના સમર્થનમાં મોટી સંખ્યામાં ભીડ એકઠી થઈ હતી। સૈલાનાના ધારાસભ્ય કમલેશ ડોડિયાર પણ ધરણા કરી રહ્યા છે। જાહેર પરિવહન તેમજ ઔદ્યોગિક ક્ષેત્રોમાં કારખાનાઓ ચાલુ છે। વિસ્તારમાં પોલીસ દળ ચુસ્ત બંદોબસ્ત સાથે ઉપસ્થિત છે। ધારમાં લાઠીચાર્જ મુદ્દે કોંગ્રેસે ભાજપ સરકારને ઘેરી લીધી છે। કોંગ્રેસના ધારાસભ્યએ પૂછ્યું કે શું મધ્યપ્રદેશમાં લોકતંત્ર છે, જ્યારે બીજી તરફ મધ્યપ્રદેશના ડેપ્યુટી સીએમ રાજેન્દ્ર શુક્લાએ જણાવ્યું હતું કે સરકારે પહેલા જ સ્પષ્ટ કરી દીધું હતું કે કચરો હવે હાનિકારક નથી। આ ઘટનાના 25 વર્ષ બાદ પણ તેની અસર ખત્મ થઈ નથી। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।